રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ખેર આનંદ ભયો જય કન્યા લાલ કીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર બસ સ્ટેન્ડ ચોક, ભગતસિંહ ચોક, બાવલા ચોક, ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લેતા હોય છે। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, આજે જન્માષ્ટમીના દિવસે આજે ખૂબ જ અમને આનંદ આવ્યો છે। આજે ત્રિલોકનાથ મંદિરે અમે પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજીની સાથે અમે નીકળ્યા। બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં। આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા, બસ સ્ટેન્ડ ચોક થી ભગવતસિંહ ચોક ગયા, ભગવતસિંહ થી ગાંધી ચોક થી અમે અહીંયા નાગનાથ ગેટ પાસે આવ્યા, ત્યાં અમે રથયાત્રા પૂરી કરી। બધા જ ઉપલેટાના જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાણા। ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો, લેડીઝ, જેન્ટ્સ, બાળકો બધા ખૂબ જ આનંદ આવ્યો અને મટકી ફોડનો અમને કાર્યક્રમ રાખ્યો હતો। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી। હું ભારત સુવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટા આજથી 21 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરવાની આવેલી હતી। આ કૃષ્ણા ગ્રુપનો હેતુ ઉપલેટામાં હિન્દુ સમાજની એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે એના માટે ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા। એમાંના જન્માષ્ટમીની રથયાત્રા, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ, લોકમેળો જેવા અનેક લોકસેવાના ધાર્મિક અને લોકસેવાના કાર્યો કરવામાં આવતા। અને આ સતત 21મી રથયાત્રા કૃષ્ણ ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રામાં ત્રિલોકનાથ મંદિરથી ઉપલેટા રાજમાર્ગમાં થઈ અને દરબારગઢ ચોકમાં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે। અને આમાં 23 જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા। અને આ ઉપલેટાની તમામ ધર્મપ્રિય જનતા આ રથયાત્રામાં કૃષ્ણમય માહોલ બનાવ્યો હતો। તો ઉપલેટા નગરજનો, ઉપલેટાની દરેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને નગરજનોનો કૃષ્ણ ગ્રુપ હાર્દિક આભાર માને છે।